ચેપ્ટર 4 અપૂર્ણાંક. અપૂર્ણાંકને આપણે ફ્રેક્શન કહીએ છીએ. ફ્રેક્શન એટલે જે અંશમાં પણ હશે અને છેદમાં પણ હશે એવી સંખ્યાઓને આપણે અપૂર્ણાંક તરીકે લેશું. તો સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ 1 જોઈએ. પ્રવૃત્તિ 1 માં નીચે એક ઉદાહરણ આપેલું છે કે એક કાગળ લો, તેની નીચે આપેલી મિશ્ર સંખ્યા અનુસાર ખાના બનાવો અને ખાના બનાવી અને એમાં શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે. દાખલા તરીકે સૌથી પહેલું આપણે લઈએ કે 2.3 તો 2.3 છે. તો હવે આ ખાના છે એમાં આપણે રંગ પૂરવા હશે તો આપણે જોઈએ છીએ કે 2.3 તો 5 ખાનામાં રંગ પૂરેલા છે, 5 ખાનામાં રંગ પૂરેલા છે અને અહીંયા 5 છે એમાંથી 3 ખાનામાં રંગ પૂરેલા છે. એટલે 5 કુલ ખાના છે. કુલ હંમેશા નીચે લખીએ અને રંગ પૂરેલા ખાના ઉપર લખીએ છીએ. તો આ એક આખું ખાનું, આ એક આખું ખાનું, એટલે ટોટલ 2 ખાના થયા. ત્રીજા માટે થઈને કુલ 5 ખાના છે. 1, 2, 3, 4 અને 5. આ 5 ખાનામાંથી રંગ પૂરેલા ખાના 3 છે. એટલે કુલ સંખ્યા હંમેશા નીચે લખીએ છીએ. એટલે 5 નીચે લખશું અને 3 ક્યાં લખીએ છીએ? ઉપર. તો આ 1 વત્તા 1 અને એના પછી આપણે લખીએ છીએ 5 અને ઉપર 3. તો 1 ને 1 2 થશે. છેલ્લે આપણને સંખ્યા મળે છે 2.3. એવી જ રીતે એક બીજું ઉદાહરણ છે, બીજી પ્રવૃત્તિ કે નીચે આપેલા નમૂના પ્રમાણે બાકીના પ્રશ્નોમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકીથી બનતા અપૂર્ણાંકને લગતી પ્રાકૃતિક આકૃતિ યોગ્ય ખાનામાં રંગ પૂરો. હવે નીચે એને આપેલું છે 3/5. તો 3/5 આપેલું છે તો આપણે જોઈએ છીએ કે એના માટે થઈને 3/5 તો કુલ ખાના થશે 5 અને એમાં રંગ પૂરેલા ખાના થશે 3. હવે અહીંયા સૌથી પહેલી આકૃતિ જોઈએ તો 2/4 તો નીચે 4 છે એનો મતલબ કુલ ખાના છે 1, 2, 3 અને 4. ઉપર 2 છે, 2 છે એનો મતલબ કે 2 ખાનાની અંદર એને કલર પૂરેલા છે. તો આખી રકમ બનશે 2/4 એટલે કે 2/4 વત્તા હવે 1/4 છે. 1/4 છે એમાં પણ નીચે 4 છે એનો મતલબ કે આખા ખાના છે ટોટલ 4 છે એમાંથી ઉપર આપેલું છે 1 એનો મતલબ એક ખાનામાં એમને રંગ પૂરેલો છે. હવે જો આ બંનેનો સરવાળો કરશું તો ટોટલ કેટલું થશે? તો આ એક ખાનું, બીજું ખાનું અને ત્રીજું ખાનું. તો 1, 2 અને 3 ખાના. 3 ખાનામાં રંગ પૂરેલા છે. નીચે છે 1, 2, 3, 4. ટોટલ ખાના છે 4. તો એનો મતલબ કે 2/4 વત્તા 1/4 બરાબર 3/4 મળે છે. અહીં છેદમાં 4 બંને જગ્યાએ સરખા છે માટે છેદ આપણે એક જ વખત લખીએ છીએ. ઉપરની સંખ્યાનો સરવાળો કરી દઈએ તો 2 અને 1 એટલે ટોટલ કેટલા મળે છે? 3. તો જવાબ આપણને મળશે 3/4. એવી જ રીતે નીચે એક આકૃતિ આપેલી છે કે એ આકૃતિમાં આપણે જોશું તો ટોટલ ખાના છે 5. 1, 2, 3, 4 અને 5. તેમાંથી 3 ખાનાની અંદર એમને રંગ પૂરેલા છે. તો 3 ઉપર આવશે, 5 ક્યાં રહેશે? છેદમાં. વત્તા બીજી આકૃતિ જોઈએ તો ટોટલ ખાના છે 1, 2, 3, 4 અને 5. એમાં 2 ખાનાની અંદર કલર પૂરેલા છે એટલે ઉપર 2 આવશે, નીચે 5 એટલે 2/5. હવે આનો આપણે સરવાળો કરવો હશે તો આપણે જાતે કરી શકીએ છીએ. છેદમાં 5, 5 એક જ વખત છે, સરખા છે એટલે છેદમાં આપણે લખશું 5. ઉપરના ટોટલ ખાના જે રંગ પૂરેલા છે એનો સરવાળો કરો. 1, 2, 3, 4 અને 5. તો 5 ખાનામાં રંગ પૂરેલા છે એનો મતલબ આ એક ખાનામાં આપણે રંગ પૂરીએ છીએ, બીજામાં પણ પૂરશું, ત્રીજામાં, પછી ચોથામાં અને પાંચમામાં. તો કુલ સંખ્યા 5 છે એટલે છેદમાં 5. રંગ પૂરેલા ખાના પણ 5 છે એટલે 5. 5 છેદમાં 5 તો 5 અહીંયા કટ થઈ જશે તો જવાબ મળશે આપણને 1. છેલ્લી આકૃતિ આપણે જોઈએ તો ટોટલ ખાના છે 8 કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કુલ ખાના 8 છે તો છેદમાં આપણે કેટલા લખીએ છીએ? 8. હવે કેટલા ખાનામાં કલર પૂરેલા છે? તો 1, 2 અને 3. તો ઉપર આવશે 3. બીજી આકૃતિ જોઈએ એમાં પણ ટોટલ ખાના 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે કુલ ખાના છે 8. એમાંથી 1, 2 અને 3 ખાનામાં કલર પૂરેલા છે એટલે ઉપર આવશે 3. હવે અહીંયા છેદમાં 8 એનો મતલબ કે એકવાર આપણે 8 તો લખી જ દેશું. ઉપર શું લખશું? તો કે ઉપર કુલ કલર પૂરેલા ખાનાની સંખ્યા. તો અહીંયા આવશે 1, 2, 3, 4, 5 અને 6. બંને આકૃતિમાં થઈને ટોટલ 6 ખાનામાં રંગ પૂરેલા છે તો ઉપર આવશે 6. તો છેલ્લો આન્સર આપણને મળશે 6/8. હવે આપણે જોઈએ છીએ નીચે આપી કેટલીક આકૃતિ આપી છે એમાં પણ કલર પૂરેલા છે એના આધારે આપણા કોષ્ટક પૂરું કરવાનું છે. તો પહેલી આકૃતિ આપણે જોઈએ તો ટોટલ ખાના છે 1, 2,
3 4 5 અને 6 તો કુલ ખાના છે હંમેશા નીચે લખીએ છીએ એટલે છેદમાં આવશે 6। હવે કેટલા ખાનામાં એમને રંગ પૂરેલો છે તો કે 2, આ 1 અને એક 2 તો ઉપર આવશે 2 પ્લસ હવે આ ખાનું આપણે જોઈએ એના બદલે જવાબ આપી દીધો છે આપણને ઉલટું તો રકમ આપણે શોધવાની છે તો જવાબમાં ટોટલ ખાના પૂરેલા છે 1 2 3 અને 4 ટોટલ 4 ખાનામાં કલર પૂરેલા છે એમાંથી 2 ખાનામાં અહીંયા પૂરાઈ ગયા છે તો કેટલા બાકી રહ્યા 2 ખાના એટલે આપણે અહીંયા કોઈ પણ 2 ખાના જે સામસામેના જે બાકી છે એમાં કલર પૂરી દઈશું એક આ ઉપરનું ખાનું અહીંયા નીચે છે તો આ બાજુનું એક નીચેનું ખાનું તો અહીંયા આપણને મળે છે ટોટલ ખાના 1 2 3 4 5 6 તો નીચે આવશે 6 એમાંથી 2 ખાનામાં કલર પૂરેલા છે તો ઉપર આવશે 2 એનો મતલબ આપણને આન્સર મળ્યો 2/6 પ્લસ 2/6 ઇક્વલ ટુ 4/6। એના પછીનું છે 5/6 માઇનસ 2/6 તો હવે સ્વાભાવિક છે કે 5/6 ટોટલ ખાના કેટલા છે 6 એમાંથી 5 ખાના પેલા પૂરવાના છે તો આ 1 2 3 4 અને 5 હવે 5 ખાના ટોટલ પૂરેલા છે એમાંથી આપણે 2 માઇનસ એટલે એને કેન્સલ કરવાના છે તો એનો મતલબ આ ખાનું છે એને પણ કેન્સલ કરો આ ખાનાને પણ કેન્સલ કરો તો કેટલા વધે છે 1 2 અને 3 તો આન્સર આવશે 3/6। નીચેની આકૃતિમાં 7/8 માઇનસ 2/8 તો પેલા ટોટલ છે 1 2 3 4 5 6 7 અને 8 ખાના છે આ 8 ખાનામાંથી 7 ખાના એવા છે કે જેમાં કલર પૂરેલા છે તો આપણે 7 ખાનામાં કલર પૂરીએ છીએ 1 આ 2 આ 3 આ 4 5 6 અને 7 હવે 7 ખાનામાં કલર પૂરેલા છે પણ -2 છે માઇનસ એટલે આપણે બાદ કરવાના એનો મતલબ કાઢી નાખવાના તો આ 2 ખાના એવા છે કે જેમાંથી આપણે કલર કાઢી નાખીએ છીએ તો 2 માંથી કલર કાઢી નાખશું તો કેટલા વધશે 1 2 3 4 અને 5 તો ટોટલ ખાના આવશે 5 એટલે નીચે આવે છે કુલ નીચે 8 અને એમાંથી કેટલા કલરના ખાના પૂરેલા છે તો 5 તો અહીંયા આવશે 5/8। એના પછીનું છે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા। અત્યાર સુધી આપણે જે સરવાળા જોયા એમાં છેદ સરખો હતો બરાબર અંશમાં જુદી જુદી રકમ હતી પણ છેદ સરખો હતો તો જો છેદ સરખો હોય તેવી સંખ્યાને સમછેદી કહેવામાં આવે છે અને જેમાં છેદ સરખા ના હોય એવી સંખ્યાઓને વિષમછેદી કહેવામાં આવે છે તો વિષમછેદીનું એક ઉદાહરણ જોઈએ કે 1/2 એટલે કે 1/2 પ્લસ 1/3 બરાબર 5/6। હવે આકૃતિ દ્વારા આપણે આ ઉદાહરણ સમજીએ પેલા તો 1/2 એટલે ટોટલ ખાના 2 એમાંથી 1 ઉપર છે એટલે એકમાં કલર પૂરેલો છે એવી જ રીતે પ્લસ 1/3 તો ટોટલ ખાના છે 1 2 અને 3 એમાં પેલા ખાનામાં રંગ પૂરેલો છે તો 1/3 તો ઇક્વલ ટુ આપણને કેટલા ખાનામાં કલર પૂરેલા મળે છે તો 1/2 અને 1/3 તો બરાબર અહીંયા 1 2 3 4 ટોટલ ખાના છે 6 એમાંથી 4 ખાનામાં આપણને શું મળે છે કલર પૂરેલો મળે છે તો 4/6। હવે એ જ રીતે અહીંયા આપણે ગણીએ તો 1 2 3 4 અને 5 તો ટોટલ ખાના છે 6 એમાંથી કેટલા કલરમાં ખાના પૂરેલા છે 5 તો 5/6 તો અહીંયા આપણને 5/6 તો 1/2 પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 5/6 કારણ કે આ ખાનું છે એ કેટલી વખત ગણવામાં આવે છે આડી લાઈન પણ છે અને ઊભી લાઈન પણ છે એટલે કેટલી વખત ગણવું પડે છે 2 વખત ગણવું પડે છે તો 1 2 3 4 અને ફરીથી આડી લાઈન ગણીએ તો 5 તેનો મતલબ કે છેલ્લો જવાબ આપણને મળે છે 5/6 તો 1/2 પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 5/6। આકૃતિ એ માં લાલ લીટીવાળો ભાગ 1/2 દર્શાવે છે આપણે જોયું હતું કે લાલ લીટીવાળો ભાગ 1/2 છે ગ્રીન વાળો છે 1/3 છે એટલે લીલી લીટી વાળો 1/3 છે તો આપણે બંનેને જો ભેગા કરીએ એ અને બી નો સરવાળો કરીએ તો આપણને જે સી આકૃતિ મળતી હતી એમાં કુલ 6 ભાગમાંથી એક ભાગ એવો છે કે જેમાં લાલ લીલી બંને લાઈન હતી અને માટે એને 2 ભેગી લાઈન કરીએ આપણે તો ટૂંકમાં આકૃતિ 1/2 પ્લસ 1/3 એટલે છેલ્લે આપણને મળે છે 5/6। આમ 1/2 પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 5/6 અહીં 5/6 એનો છેદ છે 6 1/2 છેદ છે 2 1/3 છેદ છે 3
તો એનો મતલબ કે 2 અને 3 નો લસા કેટલો મળે છે 6। અહીં 1/2 અને 1/3 નો છેદ 6 અને તે રીતે તેને સમછેદી બનાવી અને પછી એનો શું કરી શકાય છે, સરવાળો કરી શકાય છે। ટૂંકમાં જો સમછેદી હોય તો તમે સીધો સરવાળો કરી શકો છો, પણ વિષમછેદી હોય તો પેલા એનો છેદ સરખો કરવો પડે છે અને પછી એનો શું કરવો પડે છે, સરવાળો કરવો પડે છે। આમ 1/2 અને 1/3 આ બંને માટે આપણે જોઈએ છીએ 1/2 તો 2 અને 3 નો લસા 6 થાય છે, તો 2 માં 3 ઉપર ગુણો નીચે ગુણો, એવી જ રીતે 1/3 માં 2 નીચે ગુણો 2 ઉપર ગુણશો તો 3 એકા 3, 3 દુ 6, 2 એકા 2, 3 દુ 6, બંનેમાં છેદ કેવા આવે છે, સરખા આવે છે, માટે આપણે એનો સીધો સરવાળો કરી શકીએ। આમ 3 છષ્ટમાંશ વત્તા 2 છષ્ટમાંશ એટલે 3 વત્તા 2 છેદ સરખો એક જ વખત લખાય છે, તો ઉપરના 3 અને 2 નો સરવાળો કરો તો 5/6 એ આપણો છેલ્લો જવાબ મળે છે। આમ દરેક આકૃતિ પરથી આપણને ખ્યાલ છે કે જ્યારે વિષમછેદી હોય તો મોટી મોટી રકમ હશે ત્યારે આપણે એની આકૃતિ દોરી શકતા નથી, તો મોટી રકમ હોય તો એમાં વિષમછેદીમાંથી સમછેદી બનાવવા આપણે દર વખત આકૃતિ ન દોરી શકીએ એવા સરવાળા આપણને કરવા પડે છે, મુશ્કેલ પડે છે। માટે આપણે એક ઉદાહરણની મદદથી હવે એક સમજીએ કે જેમાં લસા શોધી અને સમછેદી બનાવવામાં આવશે। ઉદાહરણ 2, 1/6 વત્તા 1/4। અહીં બંને અપૂર્ણાંકોના છેદ અલગ અલગ છે, એકમાં 6 છે અને એકમાં શું છે, 4 છે। હવે છેદ સરખો નથી એટલે પેલા તો આપણે શું બનાવવું પડશે, સમછેદી, અને પછી એનો શું કરવો પડશે, સરવાળો। તેનો મતલબ કે 6 અને 4 નો પેલા આપણે શું લેવો પડશે, લસા લેવો પડશે। હવે 6 અને 4 નો લસા આપણે આગલા પ્રકરણની અંદર લસા ભણી ગયા છીએ કે પેલા 2 વડે ભાગ ચલાવીએ તો 3 દુ 6, 2 દુ 4, પછી 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે 2 વડે નહીં ચાલે, 3 ના 3 એમને નીચે ઉતારો, 2 એકા 2, પછી 3 વડે ભાગ ચાલશે તો 1 અને 1, તો છેલ્લે આપણને જે જવાબ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 3 દુ 6 દુ 12, આપણો લસા કેટલો મળે છે, 12। એનો મતલબ કે 6 અને 4 નો લસા કેટલો થયો, 12। એટલે ટૂંકમાં જ્યારે છેદ સરખા ન હોય ત્યારે છેદની બંને સંખ્યાનો પેલા શું શોધી લેવો પડશે, લસા શોધી લેવો પડશે। હવે આગળ આપણે જોશું તો 1/6 અને 1/4 નો લસા 12 છે। હવે 12 બનાવવા માટે થઈને આપણે 1/6 તો 1/6, તો 6 ને કેટલાય ગુણીએ તો 12 આવે, તો 2 વડે, તો 2 નીચે પણ ગુણશો અને ઉપર પણ ગુણશો તો 2 એકા 2, 6 દુ 12। એનો મતલબ કે છેદમાં 12 બનાવવા માટે અંશ અને છેદને કેટલા વડે ગુણ્યા આપણે, 2 વડે ગુણ્યા। એના પછી છે 1/4, તો એમાં પણ છેદમાં 12 લાવવા છે, તો એનો મતલબ કે 4 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે, તો 3 વડે, તો 4 તેરી 12, 3 એકા 3, તો 3 ના છેદમાં 12, તો અહીં પણ છેદ 12 બનાવવા માટે અંશ અને છેદને કેટલાય ગુણ્યા આપણે, 3 ગુણ્યા છે। હવે 2 12 અને 3 12 આ આપણી નવી રકમ બની, 2 12 અને 3 12, તો આ બંનેનો આપણે સરવાળો કરવો પડશે, તો 2 12 અને 3 12 છે એને સમછેદી બનાવવા માટે થઈને આપણે સરવાળો કરશું, તો 2 12 વત્તા 3 12, અહીંયા છેદ સરખો છે, બંનેના છેદમાં 12 છે, તો હવે આપણે 12 એક જ વખત લખશું, તેનો મતલબ કે નીચે છેદમાં 12 લખો, ઉપર આવશે 2 વત્તા 3, તો 3 ને 2 થશે 5, તો જવાબ આવશે 5/12। આમ આપણે જોઈ શકીએ છીએ કે 1/6 વત્તા 1/4 બરાબર 5/12 એ આપણો જવાબ મળે છે। એના પછી એક ઉદાહરણ જોઈએ, 3/5 વત્તા 2 વત્તા 1/4। હવે અહીં વત્તા 2 એક જ છે, અંશ જ છે, છેદ આપેલો નથી, તો જ્યારે એકલો માત્ર અંશ જ હોય, જો છેદ ન હોય તો છેદની નીચે આપણે કેટલા લખી દઈએ છીએ, 1 લખી દેશું, તો એનો મતલબ આપણને રકમ મળશે 3/5, 2/1, 1/4। હવે અહીંયા તમે જોશો તો ત્રણેયમાં છેદ અલગ અલગ છે કે 5 છે, 1 છે અને 4 છે, અહીંયા 5 છે, 1 છે અને 4 છે, તો 5 1 4 છેદ સરખો નથી, તો પેલા આપણે એનો શું શોધી લેશું, લસા, તો બાજુમાં લસા શોધો 5 1 4 નો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 મળે છે, એનો મતલબ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 20 જવાબ આવે છે, તો 20 એનો શું મળે છે, લસા મળે છે, તો એનો મતલબ કે લસા 20 લખશું, તો 3/5, 2/1 અને 1/4
એનો છેદ 20 તમારે બનાવવો પડશે. તો 20 બનાવવા માટે થઈને આપણે પેલા ત્રણેયને નીચે ગુણશું તો 3 પંચમાંશ, 5 ને કેટલાય ગુણ્યો તો 20 આવે 4, તો ઉપર 4 નીચે 4, 2 એકાંશ, 1 ને કેટલાય ગુણો તો 20 આવે, તો કે 1 ને 20 ગુણવા પડશે, તો 1 ગુણ્યા 20, 2 ગુણ્યા 20. પછી એવી જ રીતે 1/4, તો 4 ને કેટલાય ગુણો તો 20 આવે 5 વડે, તો 1 પંચમાંશ અને ઉપર પણ 5, તો ટૂંકમાં આને 4 વડે ગણવું, બીજા પદને 20 વડે ગુણ્યા, ત્રીજા પદને 5 વડે ગુણ્યા. હવે એનો ગુણાકાર લખીએ તો આપણને મળે છે 4 તેરી 12, 5 ચોક 20, 20 દુ 40, 20 એકા 20, 5 એકા 5, 5 ચોક 20. હવે તમે જોઈ શકો છો કે છેદ બધી જગ્યાએ કેવો છે? સરખો. છેદ જયારે સરખો હોય તો ઉપરની સંખ્યાનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. તો એનો મતલબ કે ઉપરની સંખ્યા 12 + 40 + 5, તો 12, 40 અને 5 નો સરવાળો કરીએ, છેદમાં 20 છે, તો છેલ્લો જવાબ આપણને મળે છે કે બધાનો સરવાળો ભાગ્યા 20, તો 12 + 40 + 5, તો 12 ને 5 17, 17 + 40 એટલે ટોટલ મળશે આપણને 17 + 40, 57/20. એ આપણો જવાબ. હવે જ્યારે અપૂર્ણાંકોના સરવાળામાં પૂર્ણાંક સંખ્યા હોય તો તેનો છેદ કેટલો સમજી લેવાનો? 1. દાખલા તરીકે 3/2 + 2 આપેલા હોય તો 2 ના છેદમાં આપણે 1 લખી દેવાના. એટલે જ્યારે અપૂર્ણાંકોના સરવાળામાં પૂર્ણાંક સંખ્યા કોઈ આપેલી હોય તો છેદમાં આપણે 1 જાતે લખી દેવાનું. એવી જ રીતે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળાની ગણતરી વખતે દરેક વખતે શું કરવું પડશે? લસા. અને લસા છે એ દર્શાવવો જરૂરી નથી રકમમાં, તમે મોઢે કે પાછળ પણ રફમાં લસા કરી શકીએ છીએ, એટલે લસાની ગણતરી દર્શાવવી જરૂરી નથી.